ગિરનાર ચડવા આવો તો એકવાર ચોમાસાની મોસમમાં ગિરનાર આવવાનું ભૂલતા નહીં. જો મારે વિપુલભાઈ આવ્યા. વિપુલભાઈ તમને કેવી મજા આવી? બહુ સારી રીતે સારું છે અને ઉપર જતા પણ બહુ સારું છે. વાતાવરણ બહુ સારું છે, એવું કોઈ નથી. કારણ કે પવનની મોસમ બહુ ઓછી છે અને ક્યારે અમે ગયા ત્યારે પવન જરાક હતો, અત્યારે પવન શાંત પડી ગયો છે અને બહુ સારી રીતે છે. એટલે કોઈ જાતની કોઈ વાંધો નથી, ખાલી બારિશ છે. તો અહીંયા આવવાનું તમે ભૂલતા નહીં. બધા જ ને મારી ખાસ નમ્ર વિનંતી છે કે એકવાર ગિરનાર આવો તો અવશ્ય ચોમાસામાં જરૂરથી આવજો. ખબર જ પડતી, ચાલુ જ રહીજો, ત્યાં જ રહીજો સાગર. બોલો અંબે માત કી જય. સચિન જોઈ રહ્યા છો મિત્રો, અમે અત્યારે ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છે. આ છે અમારી ટીમ, જોઈ શકો છો. અત્યારે અમે સમથિંગ 2100-2200 પગથિયા ચડી ગયા છે. તો ભાઈઓ અત્યારે અમે ગિરનાર પૂગી ગયા છે, હવે નીચે ઉતરીએ છે. આ રહી તમારા માણસો. કેમ દોસ્તાર, તું નો આવ્યો ને? કહેતો હતો ને કે આવી જા. તો આવો છે કે ગિરનારનો નજારો ભાઈઓ. આવી રીતના માળ ઉપર ચડાવવામાં આવે છે. જોઈ શકો છો તમે, આપણે સતી રાણક દેવીનો થાપો આવી ગયો છે, તે પણ તમે નિહાળી શકો છો. આપણે સતી રાણક દેવીનો થાપો કહેવામાં આવે છે અહીંયા. અને ભાઈ બંધો બધી ભેળા મળીને નીકળી ગયા ગિરનાર. અને ડગલે 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 હાલતે 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 વિપુલભાઈ થાકે. જોઈ શકો છો સતી રાણક દેવીનો થાપો. અને અમારા રાહુલભાઈ એમ કહે છે કે તમે બ્લોગ ઉતારો, આ બ્લોગને એટલો પુગાડો ને કે ગિરનાર ન આવે ને એ પણ આવે. આ પહાડી ઇલાકો છે, તમે જોઈ શકો છો ઉપરથી કેવા ઝરણા આવી રહ્યા છે. હાલો હાલો મારી સાથે હાલો, આ બધીને તમે જોતા હાલો. બોલો અંબે માની જય. આ અમારે સાગરભાઈ છે, અમારે રાહુલભાઈ વસાડે હાલે છે અને અમારે વિપુલભાઈ સાઈડમાં હાલે છે. વિપુલભાઈને ચડવા તાણે જરાક બહુ થાકોડો લાગી ગયો હતો, ઉતરવામાં કંઈ વાંધો નથી, તકલીફ નથી, સારું છે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે ઘેરથી થેલા બેલા ભરીને તમે ઝટ ગિરનાર હાલો. આમાં શું છે કે રહી ગયા તો રહી ગયા, પાછો આવો મોકો તમને નહીં મળે. આવી રીતના પહાડોનો હવે મિત્રો આપણે નીચે પૂગવા આવ્યા છે. આવો છે કંઈક ગિરનારનો લીલો નજારો. બધા થાકી ગયા છે. ઓહો ભાઈ, ઉપર મજા આવી. ગિરનાર જોરદાર ની મજા આવી હો ભાઈ.
મને મૂકી જાઓ. આ કે ઓ ભાઈ એમને જે હોય જય ગિરનારી. થોડું તો હે અરે ભાઈ અરે સાંભળો ભાઈ કો બેઠા બોલતો તો દા બ્લોગ હાલે ને તું પાછળ નહીં અહીં બ્લોગ પછી યુટ્યુબમાં તું કઈ કે અને ઉપર પછી ગરબાની એવી મોજ માણી ભાઈ. ઓહો જેને સ્વર્ગમાં આવી ગયા હો ભાઈ. તો તમે ગિરનાર આવો તો એકવાર અહીંયા ગરબા રમવાનું ભૂલતા નહીં. અને ઉપર તો એવા ઝરણા અને એવો માહોલ હતો કે તમે એની વાત જ ન પૂછો. તો બધા જ ને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે ચોમાસામાં એકવાર જરૂર ટાઈમ કાઢી અને ગિરનાર ફરવા આવો. ગિરનાર જેવી મજા ક્યાંય નથી. અને પછી ભાઈ સાગરભાઈ ને રોહિતભાઈ ને કરણભાઈ ને હું ને બધી જામ્યા ગરબામાં. તો અમારી સાથે પછી જે શૂટિંગવાળા હતા તેને પણ આવવાનો મોકો મળ્યો. તો એને પણ એવું લાગ્યું કે નહીં રમવા જેવું છે, તો એ પણ રમવા અમારી સાથે પૂગવાના હતા. અને ઝરમર વરસાદ વહરતો હતો. અને ભાઈ પછી ગરબાની મોજ માણી. અને ચારે બાજુ બેસેલા લોકો અમને નિહાળી રહ્યા હતા. અને અમે તો ભાઈ અમારી મોજમાં ગરબા રમી રહ્યા હતા. અને સાથે અમારા ભરતભાઈને એવું થયું કે ચાલો ને હું પણ જરાક મોઢું બતાવવા જાઉં. તે પણ પછી એને પણ છેલ્લે એમ થયું કે હાલો હું પણ બતાવવા જાઉં. તે પણ અમારી સાથે જોડાઈ ગયા. અને પછી એવી મોજ આવી ભાઈ. ઓહો. તો ગિરનાર આવો તો એકવાર અહીંયા અવશ્ય આવજો અને રાસ ગરબા કરજો. અહીંયા મોજ છે એવી ક્યાંય નથી. તો ગિરનાર ચોમાસામાં આવવાનું ભૂલતા નહીં. જોઈ લો અમારા ભરતભાઈને કેવી મોજ આવી ગઈ હતી. હાલો બોલો અંબે માત કી જય. નેટ હોય ગયો